મારો એકલો જ આદિવાસી નમસ્કાર મિત્રો, તમને બધા લોકોને ખબર છે કે અત્યારે શ્વેતભાઈ વસાવા જેલની અંદર છે. હવે જેલમાં રહેવાનું ખાસ કારણ તો ડેફિનેટલી તમને બધા લોકોને ખબર પડી જ છે. ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો હવે ભાઈ આદિવાસી સમાજના લોકો મેદાનની અંદર ઉતર્યા છે અને ઉતરવું પણ જોઈએ. કારણ કે શ્વેતભાઈ વસાવા આમ આદમી પાર્ટીના નેતા, ડેડિયાપાડાના ધારાસભ્ય, તમને લોકોને ખબર છે કે જ્યાં પણ આદિવાસી લોકોને મિત્રો જરૂર પડતી હતી ત્યારે મિત્રો મેદાનની અંદર આવતા હતા અને આવવું પણ જોઈએ. કારણ કે ગુજરાતની અંદર તમને લોકોને ખબર છે કે આમ આદમી પાર્ટી તરફથી ગોપાલભાઈ ઇટાલિયા અને શ્વેતભાઈ વસાવા બંનેના સપોર્ટર ખૂબ જ ઝાઝા છે. અને મિત્રો વાત કીધું ખૂબ જ મિત્રો જ્યાં સુધી મિત્રો શ્વેતભાઈ વસાવા જેલની બહાર નહીં આવે ને ત્યાં સુધી લોકો મિત્રો ખુલ્લેઆમ લડી લેવાના મૂડમાં લાગશે. બાકી ખાસ કરીને તમને લોકોને ખબર છે કે શ્વેતભાઈ વસાવા જે જેલમાં ગયા છે આનું ખાસ કારણ તો ડેફિનેટલી મિત્રો વાત કીધું તેને જે ગ્લાસ ફેંક્યો હતો ત્યારબાદ તેના ઉપર એફઆઈઆર થાય છે અને ત્યારબાદ મારી નાખવાની કલમ મિત્રો તેના ઉપર લાગે છે અને મિત્રો વાત કીધું ગોપાલભાઈ ઇટાલિયાને વડોદરાની જેલ ખાતે ખસેડી દેવામાં આવે છે. હવે આમની અંદર મિત્રો વાત કીધું હજુ સુધી તેને જામીન મળ્યા નથી. હવે જેવા જ મળશે ત્યારે ખાસ કરીને મિત્રો આપણી ચેનલની અંદર વિડીયો અપલોડ થવાના છે તો સબસ્ક્રાઇબ પણ ઓલરેડી કરી રાખજો. બાકી તમને લોકોને ખબર છે કે શ્વેતભાઈ વસાવા સાથે જે થઈ રહ્યું છે અત્યારે ક્યાંક ને ક્યાંક તમે જૂના વિડીયો જોયા છે ત્યારે પણ તમને ખબર છે કે શ્વેતભાઈ વસાવા છે તે ક્યાંક ને ક્યાંક પોલીસ સામે મિત્રો વાત કીધું લડતા હોય છે. આવા વિડીયો જોયા છે અને શ્વેતભાઈ વસાવાને વારંવાર પોલીસ અટકાયત પણ કરે છે. હવે મિત્રો તમને શું લાગે છે કે આના અંદર મિત્રો આવનારા ટાઈમની અંદર શું વળાંક આવશે? શું શ્વેતભાઈ વસાવા જેલની બહાર આવશે કે નહીં? ને જ્યારે આવે મિત્રો વાત કીધું આપણે જોઈ જેવું રહેશે ને આદિવાસી સમાજના લોકો શ્વેતભાઈ વસાવાનું સ્વાગત કરવા માટે તૈયાર પણ રહેવાના છે. તો આના વિશે તમે શું કહેશો? વિડીયોને ખાસ કરીને બને એટલો શેર કરી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે નવો વિડીયો